વાહ રાજા વાહ, મોજ તો બાકી તારી હો. આખું કેમ પટપટાવે છે? અહીંયા બેઠું બેઠું નાસ્તો કરે છે. વાહ, અહીંયા જ કરવાનો હો રોજ. અહીંથી કરવાનો ને અહીંયા કરવાનો. હમણાં અમે કર્યો ને તો કે ના હું પછી કરીશ. તો તું પછી કેમ કર? અહીંયા તને મજા આવે નાસ્તો કરવાની? હે હા, તે રોજ આવી રીતે કરી લેવાનો હો. અહીંયા બેઠા બેઠા કુદરતી નેચરના ખોળે. વાહ ભાઈ વાહ. ચાલો વેદુબેન પાણી પાઈને ફ્રી થઈ ગયા. હમણાં ઝાડવાને પાણી પાયું ને કે ઝવેરાને પાયું? તો કોને શું કર્યું? અર્ધ્ય દીધું. ઓકે, ક્યાં? અહીંયા ઝવેરામ દેતી હોય એવું લાગ્યું મને. સુરત દાદાને દેવાનું હોય ને અર્ધ્ય તો. ઠેક વૈધું હોય એ પાણી. બરાબર, સરસ. ઈંડોળે ઝૂલે. બરાબર, હવે એવું હોય. ઠીક, મેં કીધું હજી મોટો તો કરવા પડશે ને ઘઉં, એમાં પોક નહીં પાડવો પડે બધાને. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. સવારે મંદિરે હિંડોળા હતા વેદુ. ભગવાનને હિંડોળે બેસાડ્યા હતા. ઓલી આપણે નીલકંઠ વર્ણિમાં ચરિત્રમાં ઓલામાં નથી આવતું ચકલીઓને સમાધિ કરે, એના હિંડોળા હતા. બધા દોડવા હતા બાજરાના ઝારના. અને અત્યારે તું હિંડોળે હિચકેશો ભાઈ. વાહ વાહ. ઓલો ક્યાંય ગયો તારો ભૈલો? હજી સૂતો છે? સરસ. ચાલો હવે આગળ બતાવીએ ઉઠે ત્યારે. ભાઈ જે પૂજવાનું નથી તો શું કરવાનું છે? પૂજા કરો, બીજું શું. થઈ ગઈ હોતી? વહેલી ઉઠી ગઈ લાગે છે આજે. કેટલા વાગે ઉઠી હતી? સરસ. ચાલો, વેદુબેન તો વહેલા ઉઠીને ફ્રી થઈ ગયા હતા એટલે એનું કામકાજ થઈ ગયું છે. હવે અમારું કામકાજ કરી લઈ, પૂજા પાઠ કરીને પછી નાસ્તો કરવા બેસીએ. લે, આ ભાઈ ઉઠી ગયો. કેમ એલા વહેલો ઉઠી ગયો? તો મોડો ઉઠ્યો? હા લે જા જઈએ હળવો થઈએ. ચાલો, આજે ઘણા દિવસ પછી તડકાના દર્શન થયા છે. લગભગ 7-8 દિવસથી તડકો નહોતો, વાદળછાયું વાતાવરણ હતું. તો આજે લાભ લઈ લેવો જોઈએ. કાં બા? તડકે ઘડીક બેસી જાય એટલે હા, પગ બાને દુખતા હોય ને જડાઈ જતા હોય તો થોડોક શેક થઈ જાય. ચાલો, પાનની ફરમાઈશ આવી હતી તો પાન તોડીને લઈ આવ્યો છું. શું કરવા છે પાનને? તારે ખાવા છે? આમ નામ કે પછી એને પ્રોસેસ કરીને તારું બનાવી લે? એવું ના, ऐसी ना इंसाफी नहीं चलती है. हमको भी बना दे. हम भी जब बनाते हैं तब तुम्हारे लिए भी बना देते हैं. હા, ખાવાનું તો બનાવો. સરસ. ગોટલી, દાણા દાળ અને વરિયાળીનું કોમ્બિનેશન. હા, એ પ્રીમિક્સ. અમારે સોપારીની બદલે ગોટલીનો ઉપયોગ થાય છે. ફ્રીજમાંથી શું ખોલ્યું? ડ્રાય ફ્રૂટ. સરસ, ડ્રાય ફ્રૂટ ને ગુલકંદ હંમેશ મુજબ. ચાલો, તો પાનની પ્રોસેસ થઈ જાય એટલે ખાઈ લઈએ થોડાક. એક સવાલ છે, તને ખબર હોય તો જવાબ દઈ જાય. આ હિંડોળા 1 મહિનો અગાઉ કેમ ચાલુ થઈ જાય? એનું મહાત્મય શું? 8 આઈટમ સુધી હોય ને તો. આ પૂનમ ગઈ એટલે હવે ચાલુ થયા તે 1 મહિનો રહે ને રક્ષાબંધન સુધી. શ્રાવણ મહિનો હોય ને, શ્રાવણ મહિનો. હા, ત્યારે સાવન ઝૂલતો હોય ને બધું, આમ હરિયાળી થઈ એટલે ભગવાન ખુશ થઈને હિંચકા જતા. બધા ગોપીઓ ઝુલાતા. અને વ્રજ ને ઈ બાજુ છે ને, હા, શ્રાવણ મહિનો 1 મહિનો વહેલો ચાલુ 15 દિવસ વહેલો ચાલુ થાય. ત્યાં ઈ લોકો પૂનમ થી પૂનમ નો ગણે. તો આપણે આ ઈંડોળા મહિના દિવસના હોય ને, રક્ષાબંધનને દિવસ. આ એક મનમાં સવાલ થયો તો. દર વર્ષે ઈંડોળા હોય એટલે એટલા માટે પૂછી નાખ્યો. એ થોડુંક જાણકાર હોય, ખબર હોય લેડીઝ લોકોને. એવું મને બહુ કઈ ખબર નથી, પણ હા, પણ એ હશે જ એવું કંઈક હોય જ. ચાલો, આપણે બહુ એમાં ઊંડા ન ઉતરો, પણ આવી બધી ઘણી માહિતી હોય. આ બરાબર જ છે. લોજિકલી વિચારીએ આપણે તાર્કિક રીતે, એટલે આવું હોય, બની શકે. ના, એટલે એમાં એવું માહિતી હોય એમ તો મારી પાસે કોઈ પૂછે તો કઈ નકર ન કહીએ. એટલે સહદેવ જેવું, નકુલ ને સહદેવ જેવું એવું કંઈક હતું ને, એને વરદાન હતું. પૂછે તો કીએ, નકર તો હડકતું હોય ને દરવાજો ક્યાં છે ખબર હોય તોય ન કીએ. એટલે પૂછવું પડે. અમુક શક્તિઓ એવી હોય ને એટલા માટે પૂછીને અમુક વસ્તુ કરવી પડે. જોકે તોય હું નથી પૂછતો. ખોટું ક્યાં કહેવું આપણે? ક્યારેક પૂછી નાખીને ક્યારેક ન પૂછી નાખીએ.
એમાં કાંઈ ઓલું હોય નહીં. હવે હવે ખવડાવવું કાંઈ પડે કે નહીં, ખાઈ ખવડાય ને એવા તો અમારે નસીબ બનાવી તો છે. દીધું. તે એક મોઢા મૂક દે, હું બનાવી દઉં તો મારાથી બારે ઓલું રોડ પર પોતરા ન જાવે તો તમારે બનાવી દેવાનું ઈ. આજે તું બનાવી દે, બીજું હું. હાલો પેલા માતૃશ્રીને માતૃશ્રીને ખબર પડે સેવા બધાની. સેવાને સાસુ સેવા પેલા, હા, સાસુ સેવા. પછી હાલો, ઊભા થાવ. પાનના બીડા આવ્યા છે, જો તમારે હાટું. શ્રાવણ મહિનાના પાનના સાસુ સેવાળમાં, સાસુ સસરા કરવાના. સાસુ પછી પતિ સેવા. ઈ કે છે, હું લઈને આવ્યો એટલે કે જો સાસુ સેવા એમ એટલે હવે પતિનો વારો ને, આ બધું ન નાખતા એમાં પાછું. તો એમાં શું ને, એમાં કંઈ ખોટું થોડું છે. લાવો બીજું હું ખવડાવી દો, પછી ઓલો પોદરો તું ભરીશ ને હું લઈને આમ નાખી આવીશ, બસ. ઈ ભરી દ્યો જો. ક્યાં નાખવાનું હોય ને ક્યાંય ન નાખવાનું હોય. ડસ્ટબિન આવે ઓલો કચરાવાળો તો એની એવું હોય. બારીમાં નાખવાનું હોય તો નાખી આવજો. એમાં હું ગાય હમણાં પોદરો કરી ગઈ છે રોડ ઉપર. વાહ, જોરદાર પાન બનાવ્યો, થેન્ક યુ, મજા આવી ગઈ. મારાથી આટલું બધું મસ્ત કેમ નથી બનતું? કેમ? ગમે એટલા વખાણ કરો ને તો હું બીજી વાર નહીં બનાવું. બીજી વારનું નથી કહેતો, અત્યારે તો ખાઈ લીધો, હવે પૂરું. નહીં તો આજ મેં બનાવ્યું, મને સ્ટ્રોંગ ઈચ્છા હતી ને ખાવાની, એટલે તમને ન થીધું મેં બનાવ્યું. બાકી આજ ગમે એટલા વખાણ કરશો તો બીજી વાર હું નહીં જ અરે પણ લે, હું વખાણ બનાવવા હાટું જ નથી કહેતો, હું એમને જ કહું છું. લે, સારું લાગ્યું તો એપ્રિશિએટ તો કરવું જોઈએ ને. એપ્રિશિએટ કરવામાં શું વાંધો? તમે આમ છે ને ઘણી ઘણી બધું નાખો ને હવે એમને નાખી એટલે સારું બને. દોતાભાઈ એટલો ફેર મારે જાજા બનાવવાના હોય ને એટલે પછી ઘણી ઘણી નાખવું પડે ને. તો જાજુ લેવાય બધું ડબલામાં જાજુ કટાય. ઓકે, હવે એવું કંઈક કરશું. જો આજે સૂર્યદેવ બરાબર તપી રહ્યા છે ઘણા દિવસ પછી. એટલે આમ જોવા જાવ તો લેડીઝ લોકોને તો એક રીતે સારું જ ને. ઘણા દિવસથી જે કપડાં ને બધું સુકાવાનું બધું રહી ગયું હોય આજે પૂરું થઈ જાય, તપી ગયું ને બધું. ઘણા દિવસે આવી જરૂર હોય તડકાની, ખેતરમાંય જરૂર હોય, ભેજ વધારાનો નકામો હોય, થોડોક ઉડી જાય. જો આ રીતની પ્રોસેસ થાય. ઉપડીમાં કોથરી ચડાવે. જો હવે અહીંયા રાબડ એક છે એ ભરવામાં આવશે. થોડી થોડી સુકાઈ ગઈ હોય. એમ ફા મામા બરાબર લ્યો. વાહ, હાથ બગડે નહીં, સફાઈ થઈ જાય. એ જે કોથળી આમાં લીધી ને એ ટેકનિક જોરદાર હતી. હા, પછી બહાર જ રાખી દેવાનું. હજી આ ધોવું પડે કે એ તો સુકાઈ જાય, પછી બહાર નાખવાનું, સુકાવા દેવાનું. સુકાઈ જાય નહીં સુકાય, તડકો આકરો નો વાર તો સુકાઈ જાય. ગોંડલની બાયું હોય એને જેવું તેવું હાલે નહીં, બધું ચોખ્ખું વધારે જોઈએ એટલે વાળી નાખે. જરા કંઈ બગડ્યું હોય ને તો એ સાફ કરી નાખે. ચાલો તો અગાઉના 2 દિવસ અને આજનું રૂટીન અહીંયા સુધી જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. કાલનો રવિવારનો વિડીયો પણ જોવાનું ચૂકશો નહીં. એમાં પણ રૂટીન બતાવશું અને સવારનો આરતીનો અને એ વિડીયો હોય એ તો હોય જ. બસ, તો મળીએ પાછા નવા વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો.